સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતાં નવા ગામના ગ્રામજનોએ આજે સાપુતારાના સ્વાગત સર્કલ પાસે મિટિંગ યોજી આવતીકાલથી સંપૂર્ણ સાપુતારા બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જે બાબતનું આવેદન આજે સાપુતારા પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યું હતું. નવાગામ સાપુતારાના ગ્રામજનોએ શુક્રવારે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહીં થાય તો સાપુતારા સજ્જડ બંધ પાડી રસ્તા રોકો આંદોલન અને જરૂર પડે તો આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી હતી. જે બાબતે આજે આવતીકાલથી સંપૂર્ણ સાપુતારા બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે. તે માટે સાપુતારા પોલીસ સ્ટેશને પ્રથમ તબક્કાનું આવેદન આપ્યું હતું. સાપુતારામાં 2 માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી, ત્યારે નવાગામના લોકોમાં ખુશી હતી. પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો બદલી નહીં અટકે તો ગ્રામજનોએ સાપુતારા બંધ પાડી રસ્તા રોકો આંદોલન અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે. સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેના પગલે સાપુતારા અને નવાગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો. આથી 2 માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી. આ 2 માસ દરમિયાન સાપુતારા અને નવાગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું, પરંતુ સરકારશ્રી દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા નવાગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા બદલી રદ ન કરવામાં આવે તો સાપુતારા અને નવાગામના લોકોએ સાપુતારા બંધ રાખી રસ્તા રોકો આંદોલન સાથે ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર મામલા અંગે નવાગામના આગેવાને શું કહ્યું સાંભળીએ. અમે સર્વ નવાગામ સાપુતારાના ગ્રામજનો તાજેતરમાં જે બી નોટિફાઈડ એરિયામાં અધિકારી હતા એમની અચાનક બદલી થઈ સારા અને વ્યવસ્થિત કામ ધરેલા હાથમાં એ અધિકારીની અચાનક બદલી થતાં સર્વ ગ્રામજનોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. એ સાહેબની પાછે અહીં સાપુતારામાં જ નોકરી માટે લાવવા માટે આ સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે સર્વ ગ્રામજનોએ. જો અમે આ જે હાલે સાપુતારા બંધનો જ નિર્ણય લીધો છે, જો એમાં બી અમને સંતોષકારક જવાબ આવે તો ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવા પડશે.